और मित्रों आशा करूँ છું કે તમે સ્વસ્થ છો, મસ્ત છો, પોતપોતાની લાઈફની અંદર ખુશ હશો। મિત્રો આપણે જઈએ છીએ પગપાળા હાથીદરા સિગોતરમાના દર્શન કરવા માટે। આપણે હાથીદરા પગપાળા દર રવિવારે જઈએ છીએ મિત્રો। અને આપણે અત્યારે પેડાગડા ક્રોસ કર્યું છે। પેડાગડા ક્રોસ કરી અને 5-6 કિલોમીટર કાપીને પેડાગડાથી બહાર નીકળ્યા છીએ અને હવે લગભગ 5-1 કિલોમીટર બાકી છે। 5 કિલોમીટર પૂણા કલાકની અંદર કાપી અને માતાજીના દર્શન કરી અને આપણે જવાનું છે પાલનપુર। એક નવી સાઈડનું મુહૂર્ત કરવાનું છે મિત્રો। જય સિગોતરમાં મિત્રો, આ છે બીકે ગઢવી સાહેબનો બંગલો। પેલા નાણામંત્રી હતા નામની ખૂબ પ્રોપર્ટી પણ છે અને ખૂબ સરસ એવો બંગલો બનાવેલો છે। અંદરનો દેખાતો નથી કારણ કે બંગલો આજુબાજુથી પેક કરેલો છે। અને મિત્રો આ છે મોર્નિંગનું સરસ મજાનું વાતાવરણ। સરસ મજાની પર્વતમાળા દેખાય છે ને સૂર્યદાદા થોડા નીકળ્યા છે। ઠંડીનું વાતાવરણ। જય સિગોતરમાં મિત્રો, આપણે પેડાગડા ક્રોસ કરીને હાથીદરાના જંગલની અંદર પહોંચ્યા છીએ। સરસ મજાનું કુદરતી વાતાવરણ છે મોર્નિંગનું અને ધુમ્મસ જામી છે। ઠંડીનું વાતાવરણ છે અને મોર્નિંગની અંદર ચાલવાની મજા પણ બહુ આવે છે। અને મિત્રો સમય થયો છે સવારના 8:20 થઈ છે અને આપણે જંગલ ક્રોસ કરીએ છીએ। મિત્રો આપણે જંગલ ક્રોસ કરીને સામે દેખાય તે સાંકળેશ્વરી માતાનું મંદિર છે ત્યાં પર્વત ઉપર, અને સાંકળોતી માનો પર્વત કહેવાય છે તે સરસ મજાની પર્વતમાળા છે મિત્રો। અને આપણે અત્યારે પહોંચ્યા છીએ હરગંગેશ્વર ગેટમાં। જય સિગોતરમાં મિત્રો, આપણે પહોંચી ગયા છીએ માતાજીના મંદિરે। સિગોતરમાના મંદિરે લગભગ 1 કલાક ને 40 મિનિટની અંદર આપણે 10થી 11 કિલોમીટર કાપી અને માના મંદિરે પહોંચી ગયા છીએ। માતાજીના દર્શન કરી, પૂજા અર્ચના કરી અને આપણે જવાનું છે પાલનપુર। સરસ મજાનું મંદિર છે મિત્રો। આ છે માતાજીની મૂર્તિ। સરસ મજાના માતાજીના દીવા થાય છે અને માતાજીનું ખૂબ હાથ છે। સરસ મજાનું મંદિર છે મિત્રો। આ છે માતાજીનો હવન કુંડ। જબરજસ્ત મંદિર છે મિત્રો। જય સિગોતર મિત્રો, આપણી ગાડી આવી ગઈ છે ને આપણે જવાનું છે પાલનપુર। સરસ મજાનો બ્રિજનો નજારો છે મિત્રો અને આપણે હાલ એલિવેટર બ્રિજ ક્રોસ કરીએ છીએ। આપણે જવાનું છે ડીસા હાઈવે। ડીસા હાઈવે જે બ્રિજ બન્યો એ બ્રિજના બાજુમાં આપણે નવી સાઈડનું આજે મુહૂર્ત કરવાનું છે। સરસ મજાનું કામ ચાલુ કરવાનું છે મિત્રો। માતાજીના આશીર્વાદ લઈને આપણે પાલનપુર પહોંચી ગયા છીએ મિત્રો। ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી મિત્રો। અને મારી યુટ્યુબ જર્નીની અંદર તમામ બંધુઓને સપોર્ટ કરવા માટે વિનંતી કરું છું મિત્રો।